ચાલે તો પૂરા રાઉન્ડ ને પૂરા મને ખબર પડે આ સાઈડ ના ભાગ નું પગ ખોલ દો પગ ખોલ પગ ખોલ ઓકે ચલો રિલેક્સ ક્રોસ ઓકે રેડી ચલો ચેન્જ Good.
confidence. જેવું લાગે પહેલા કરતી બોડીની એકદમ કમ્ફર્ટેબલ રહે છે અને અમારી બોડી છે ને એકદમ જે પેર વગેરે દુખે છે ને એ એકદમ મજબૂત થઈ ગયા છે. ને તમે કેટલા મિનિટમાં હવે પહેલા કેટલા મિનિટમાં કરતા હતા હવે કેટલા મિનિટમાં કરી શકો છો? મારે સ્ટાર્ટિંગમાં 11 મિનિટમાં થઈ હતી અને હવે 8 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. 8 7:30 મારે 6 મિનિટ ને 22 સેકન્ડ. ઓકે. ને કેવું ફિલિંગ થાય છે? બહુ મસ્ત એકદમ તાજગી જેવું. ઓકે. સર પહેલાં અમારે દોડતા ત્યારે ટાઈમ બહુ થતો 5 કિલોમીટર મીન્સ કે પૂરી જ નહોતી થતી પણ અહીં આવવાથી અમારે હવે 5 કિલોમીટર બી કમ્પ્લીટ થાય અને પૌષ્ટિક આહાર પણ અમને મળી રહે છે. સવારમાં દૂધ અને કેળા પણ મળે, બપોર પછી અમને પ્રોટીન કઠોળ પણ આપે છે. એનાથી અમારી બોડીમાં એટલી તાકાત પણ આવી છે ને એનાથી અમારે 5 કિલોમીટર મિનિમમ 20 મિનિટ અંદર અમારે પતી જાય છે. પહેલાં એવું થતું કે અમારે 26 મિનિટ 27 મિનિટ 5 કિલોમીટર તો ભાગ્ય અઠવાડિયામાં એક જ વાર થતી. અત્યારમાં અમારે રોજની 5 કિલોમીટર કરી એટલે મામૂલી ખેલ થઈ ગઈ છે. જ્યારે શરૂઆતની અંદર હું આવ્યા ને ત્યારે છોકરાઓમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ એટલું બધું હતું નહીં. કોઈ 26 મિનિટ 27 મિનિટ 25 મિનિટ સમથિંગમાં દરેક વિદ્યાર્થીઓ આવતા હતા. હાલની તારીખની અંદર તમે જોવા જો અત્યારે કમસે કમ 20 દિવસ થઈ ગયા છોકરાઓને બરાબર. 20 દિવસની અંદર એમનું ટાઈમિંગ મોસ્ટલી બધાને 22 જે 25-27માં આવતા હતા એ લોકોને 20-22ની અંદર આવવા માંડ્યું અને જે 22-23ની અંદર સમથિંગ હતા એ લોકોને 20ની અંદર ટાઈમિંગ આવવા માંડ્યું. અને બીજું શું કે એ લોકોની સ્ટ્રેન્થ, જે લેન્થ, હેન્ડ મુવમેન્ટ, લેગ મુવમેન્ટ એ બધી કમ્પ્લીટ સુધારી અને આ લોકોને જે અલગથી કમ્પલસરી રોજનું 2.5 કલાકનું સેશન ચાલે છે. એટલે 2.5 કલાકની અંદર 1 કલાકથી 1.5 કલાકનું સેશન ચાલે ગ્રાઉન્ડ ઉપરનું. ગ્રાઉન્ડ ઉપરની અંદર જે લોકોને જે એક્સરસાઇઝ કરવામાં આવે સ્કિલો અમુક અલગ અલગ આવે. પેલો આયનિંગ એ બેકની એ અમુક એ લોકોને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવામાં આવે. પછી એના પછી અમે 1.5 કલાક 1 કલાક જેવું લઈ લઈએ હોલની અંદર. અને હોલની અંદર જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થાય એની અંદર એમને બહુ બેનિફિટ મળે. કારણ કે જે બીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર આવી શકે એના માટે કરી અને એ લોકોને જે ઇન્જરી થાય ને ગ્રાઉન્ડ ઉપર આવે તો બીજા દિવસે એ લોકો કમ્પલસરી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી શકે. એના માટે કરીને એ લોકોને આ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવામાં આવે જેથી કરીને એ લોકોને ઇન્જરી ન થાય ક્યારે. અને એ લોકોને પૌષ્ટિક આહારની અંદર જે સાહેબ નવીનભાઈને એમપી દાદાએ જે કીધું એ પ્રમાણે એ લોકોએ પૌષ્ટિક આહાર પણ આપ્યો. પ્રોટીન ન્યુટ્રિશન એવા લોકોને મળે છે ઓલરેડી. કેળા દૂધ અને જેટલું એમના ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે ખોરાક જરૂરી છે શરીરની અંદર એટલે આ લોકોને પૂરતા પ્રમાણમાં અહીંયા ખોરાક મળી રહે. અમે રોજ સંકુલમાંથી એમને બાળકોને પૌષ્ટિક આહારના અંદર દૂધ અને કેળા અને 5 વાગે એમને કઠોળના અંદર મગ, ચણા અને એ બધું ભેગું મિક્સ કરી અને એના અંદર અમે એક માખણ લાવેલા છીએ જે સિંગનું બનાવેલું માખણ છે અને એ માખણ સાથે ભેળવી અને બાળકોને પૌષ્ટિક આહાર મળી જાય એના માટે અમે એમના માટે તૈયારી કરાવીએ છીએ. હાલે મારા બાળકો જે 26-27 મિનિટમાં એ 5 કિલોમીટરની દોડ પૂરી કરતા હતા એ હવે 22-23 ને 20 મિનિટમાં પૂરી કરી શકે છે અને બહેનો પણ એમની સાથે બહુ જોરદાર રીતે પૂરું કરી શકે છે. ઓમ શાંતિ.